સતગુરુ મહારાજની જય. આજના સત્સંગની શરૂઆત થઈ કે લેતી દેતી બે જણા બજાર થાય. હા એમ આ હેલું પડે, એ હેલું પડે, કાંઈ કરવું જ નહીં, કાંઈ કાંઈ ચિંતા માથા નહીં. કૂટ જ નહીં. બે જણા હોય તો કરવાનું આવે ને. ઠંડા પાણીએ ખવા જાય. ઓય બાપા, કે બે જણા વચારે લેતી દેતી થાય. કારણ કે દે છે ઈવડો જ પાછો લે છે. ના પણ બે છે નહીં, કરવી હું બે નથી છે નહીં, કાંઈ ધંધો કરાય જ કાંઈ નહીં. ધંધો કરવા જેવો જ કરવી એટલે સંતોની આ વાત છે કે એને એક નક્કી થઈ ગયો છે, એટલે એને વચન દ્વારા કીધું કે લેતી દેતી કરવી તો બે જણા જોઈએ, એકમાં કાંઈ લેતી દેતી છે નહીં. તો બે જેને નક્કી છે એ આમ હાથ આમ કરે એટલે એને એમ થાય કે હું દાતારનો દીકરો ને ઓલો ભિખારી. કારણ કે એને નક્કી નથી કે આવડો આ ભિખારી છે ને હું દાતાર છું, હું આને કંઈક દઉં તે આ બિચારા દાણા ભેગા થાય. હા, બટાકા ખાય છે. બચાકડા ભલે બચાકડા ખાતા હોય. હા, ભલે ખાય, ભલે ખાય. એટલે જ કબીરજીએ એક વાણીમાં કીધું ને, એસો ખેલ રચ્યો મેરે દાતા જ્યાં દેખું વા તું કો તું. હાથીની ઉપર બેહી અને હાકડવાલો તું કો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા જ્યાં દેખું વા તું કો તું. બાળક બન કે રોવા લાગ્યો, માં બન કે છાનો રાખણ વાલો તું કો તું. તો એને એક નક્કી છે એને એને વાણી દ્વારા એને પ્રગટ કર્યો. ચોરી કરકે ભાગણ લાગો, પકડને વાલો તું કો તું. જોડી લેકે માંગન લાગ્યો, એ માં કઈક દેને ત્રણ દી ત્યાં ભૂખો છો. દેવા વાળો દાતા તું કો તું. કીડી મેં તું નાનું લાગે, હાથી મેં તું મોટો ક્યું. જ્યાં દેખું માં તું કો તું. છેલ્લી કડીમાં કહી દીધું કે ગુરુ ભી બન કે બેઠો તું, શિષ્ય કે બેડો તું કો તું. કારણ કે શિષ્યમાં એ છે ને પાછો ગુરુમાં એ છે. વાણીમાં કીધું ને કે ગુરુએ પોતાના જેવો કીધો. કારણ કે પોતાના જેવો છે તો એ બને તો. ગુરુની વાત જો એને ગળે ઉતરી જાય સમજાય તો એ ગુરુ સમાન છે, નહીંતર તો એ બચાકડો જ છે. ગુરુની વાત જો હૃદયમાં ઉતરી જાય, તન મન ધનનો જેમ જેમ સર્વસ્વનો ત્યાગ થઈ જાય તો ગુરુમાં અને એમાં કાંઈ ફરક નથી. પણ ખાલી સંચિતાર જે જન કહીએ તે જન સત્ય સ્વરૂપ, તે જનની હું જાઉં બલિહારી. ઈ તો છે સદગુરુ કેનું સ્વરૂપ. સ્વરૂપ. એટલે ગુરુમાં એવડો એ છે ને શિષ્યમાં એ છે. પણ ચેલાને જો જેમ જેમ હકીકતમાં તન મન ધન દેવાઈ જાય તો ગુરુ અને શિષ્ય બે એક છે. પણ જો ન દેવાય વાતમાં હોય તો પછી લેફ્ટ રાઈટ લીધે રાખે, ધક્કા ખાતે રાખે તો એક ન થાય. કારણ કે એક જેને થઈ ગયો છે એની વાણીમાં મહાપુરુષોએ કીધું છે, યહ ભી દેખ વહ ભી દેખ, देखत देखत ऐसा देख के मिट जाए धोखा और रह जाए एक. કારણ કે બે જોવું નહીં ધોખો છે, ભૂલ ભૂલામણી છે, એ ભ્રમણા ઊભી કરશે. કારણ કે એક જ છે અને આપણને દેખાય જ બે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું કે રજે રજ અને કણે કણમાં હું વ્યાપક છું.
તો આપણામાં એ જ હોય. આપણે જેને કાંઈ પણ દઈ છીએ તેમાં એ જ હોય. અને આપણને કોક દે છે, આપણા બાપુજીનો માલ તો કાંઈ છે નહીં, તો આપણને જે દે છે એવડો જ પાછો આપણી પાસે લઈએ છે. એટલે બે તો છે નહીં. એટલે બેનો એક કરવા માટે જ હરિગુરુ સંતોનો સંઘ છે. કારણ કે બેનું ભજન તો આખું જગત કરી જ રહ્યું છે. આદિ અનાદિથી આપણે કરતા હતા. આ તો ગુરુના ચરણે આવ્યા તે ગુરુએ કીધું કે ભાઈ જેને ગોતસી તું પોતે જ, તું તારું ભજન કર. આ બીજાનું ભજન ક્યાં લગી તું કરી છે? કારણ કે એકનું ભજન જે કરે છે હરિગુરુ સંતો તમને એકનું ભજન શીખડાવશે. ગીતામાં પણ આપણે હમણાં આવતું હતું કે અવ્યભિચારિણી ભક્તિ. એટલે બીજું નહીં. કારણ કે એકની ભક્તિ કરવી તે જ કઠિન કામ છે. અને એકની ભક્તિ તો આખું જગત કરી જ રહ્યું છે, એમાં કંઈ વળશે નહીં. કારણ કે એકના ભજનથી જ બેડો પાર થાય. કબીરજીને એના ગુરુ રામાનંદ મળ્યા એટલે રામાનંદ પૂરી થઈ ગઈ વાત. એને કઈ ઉપદેશ નથી આપ્યો, રામ રામ મંત્ર આપ્યો ને એ આમ ગંગાના કિનારે પગ માથે પડ્યો તો એને સદગુરુ માની લીધા. કારણ કે સદગુરુના મુખમાંથી જે મંત્ર આવે ને મળે ને શિષ્યને, એ એનું કલ્યાણ કરે અને કરે જ. અનંત જન્મો લગી દીક્ષા એનો પીછો ન છોડે. પછી જેવી એની લો લગન, કલ્યાણ થાય ને થાય. એનું પતન તો જિંદગીમાં ન થાય. એટલે એને ખાલી રામ રામનો મંત્ર મળ્યો તો એનો કલ્યાણ થઈ ગયું. આ વાલ્મીકીને વાલિયા લૂંટારાને ખાલી રામ રામનો મંત્ર મળ્યો, ઉલટો જપતો હતો તો એનો બેડો પાર થઈ ગયો. નારદજી એને મંત્ર આપ્યો, ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. તો ઉલટો રામ રામ જપ્યા તો એનો બેડો પાર થઈ ગયો. તો સુલટો જપે એનું ન થાય કઈ. કારણ કે પરમાત્માને તો ખબર છે કે મારું નામ લે છે એમ. એનાથી તો સોમ બોયલા કરે ને તોય મજા પડી જાય. હા, સોમ બોલવું કઠિન છે ને, વાત થાય એટલું ઝડપથી નથી બોલાતું. એટલે હરિગુરુ સંતોને અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરી કે અમે સત્સંગથી વિમુખ ક્યારેય થઈએ નહીં. બીજું બધું જાતું હોય તો ભલે જાય, પણ સત્સંગ અમને કાયમી માટે મળે એવી તમે કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજ બાર બાર વર માંગવું.